हेलो मित्रों, मारी यूट्यूब चेनल हार्दिक ऑनलाइन सर्विस में तमारुं स्वागत है। आज આપણે જાણીશું વિધવા પેન્શન સહાય કેવાયસી કેવી રીતે કરવું અને હયાતીની ખરાઈ પણ આ જ એપ્લિકેશનથી થઈ જશે। તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ઓપન કરી લેશું। જેવું તમે પ્લે સ્ટોર ઓપન કરશો ત્યારબાદ સર્ચમાં લખવાનું રહેશે આધાર ફેસ આઈડી, જે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ હું તમને લિંક એની આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો। જેવું તમે આધાર ફેસ આઈડી ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ મારે આધાર ફેસ આઈડી એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે। ત્યારબાદ બેક જઈ અને સર્ચ કરવાનું બેનિફિશરી સત્યાપન એપ્લિકેશન, જે તેની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો। આધાર ફેસ આઈડી અને બેનિફિશરી સત્યાપન એપ ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ બેનિફિશરી સત્યાપન એપને ઓપન કરવાનું રહેશે। જેવું તમે ઓપન કરશો ત્યારબાદ ભાષા સિલેક્ટ કરવાની આવશે, તેમાં હું ઇંગ્લિશ સિલેક્ટ કરું છું। ત્યારબાદ પ્રોસેસ ફોર ડિવાઇસ રજિસ્ટ્રેશન, આપણે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે એપ્લિકેશનનું। તો પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરવા માટે આધાર નંબર, ત્યારબાદ નીચે આપણે મોબાઈલ નંબર નાખવાના રહેશે, જે તમારે હાલમાં ચાલુ હોય તે જ મોબાઈલ નંબર નાખવા। ત્યારબાદ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે 6 આંકડાનો, તે ઓટીપી નાખી અને સબમિટ કરવાનું રહેશે। જેવું તમે સબમિટ કરશો એટલે ડિવાઇસ રજિસ્ટ્રેશનની નીચે નામ લખવાનું આવશે, ત્યાં તમારું આધાર કાર્ડ પ્રમાણે પૂરું નામ લખી નાખવાનું। જેવું તમે ત્યાં નામ લખી નાખશો ત્યારબાદ નીચે ચેકબોક્સ ઉપર ટિક કરી અને સ્કેન કરવાનું રહેશે, એટલે આધાર ફેસ આઈડી એપ્લિકેશન ઓપન થઈ જશે। જેવું આધાર ફેસ આઈડી એપ્લિકેશન ઓપન થઈ જશે ત્યારબાદ તમારો ચહેરો તેમાં કેચઅપ કરવાનો રહેશે। ચહેરો એવી રીતે રાખવો કે ફરતી લાઈન ગ્રીન થઈ જાય, એટલે કે લીલી થઈ જાય। ત્યારબાદ આંખોને સહેજ પટપટ કરવી, એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે વિધવા બહેનનું કેવાયસી કરવા માટે ગુજરાત ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ગુજરાત ઉપર ક્લિક કરશો ત્યારે ગુજરાત સોશિયલ સિક્યુરિટી પેન્શન સહાય યોજના, ત્યારબાદ બેનિફિશરી વેરિફિકેશન ઉપર ક્લિક કરી જે વિધવા બહેનનું કેવાયસી કરવાનું હોય તેના આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાના રહેશે 12 અંકના। ત્યારબાદ એનો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે, જે મોબાઈલ નંબર હાલમાં ચાલુ હોય તે જ મોબાઈલ નંબર નાખવા, કારણ કે તેમાં ઓટીપી આવે છે। ચેકબુક ઉપર ટિક કરી સબમિટ કરશો એટલે મોબાઈલ નંબર ઉપર ઓટીપી સેન્ડ થઈ જશે। એ ઓટીપી અહીંયા નાખી સબમિટ ઉપર જેવું ક્લિક કરશું ત્યારબાદ બોક્સ ઉપર ટિક કરી સ્કેન કરવાનું રહેશે, ત્યાં વિધવા બહેન છે તેનો ચહેરો કેચઅપ કરવાનો રહેશે જ્યાં સુધી ગ્રીન લાઈન થઈ જાય ત્યાં સુધી। ત્યારબાદ એને કેવું આખું પટપટ કરવી એટલે તેનો ફોટો સ્કેન થઈ જશે। ત્યારબાદ ઓકે વાળું બટન આવી જશે, એટલે તમારી વિધવા બહેનની કેવાયસી હયાતીની ખરાઈ બંને થઈ ગયું છે।